નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું દિલથી સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમે તાજેતરની અંદર જ ધોરણ 9 ની અંદર સારા માર્ક્સ સારા ટકા મેળવીને ધોરણ 10 ની અંદર પ્રવેશ કર્યો છે. અને ભલે તમારે ધોરણ 9 ની અંદર ગમે તેવા ટકા આવ્યા હોય, એ તમારે મગજ ઉપર નથી લેવાના. નવું વર્ષ છે, નવું ધોરણ છે, આપણું બોર્ડનું વર્ષ છે. તો આપણે સારી એવી તૈયારી કરીશું અને અમારી ચેનલ સાથે સાથે અમે જે તૈયારી કરાવરાવીએ એ તમે તૈયારી કરશો. અમે જે આઈએમપી આપીએ, અમે જે પાઠ ચલાવીએ, જે સમજૂતી કરાવીએ, એ સંપૂર્ણ તમે પૂરેપૂરું વિડીયો જોશો, સમજશો, તમે મહેનત કરશો તો મિત્રો સારામાં સારા માર્ક્સ બોર્ડ એક્ઝામની અંદર લાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ફર્સ્ટ આપણો જે સામાજિક વિજ્ઞાન વિષય છે, ધોરણ 10 એસએસ નો વિષય છે, એની અંદર આપણે જે ફર્સ્ટ ચેપ્ટર છે, ફર્સ્ટ ચેપ્ટર નું નામ શું છે? ભારતનો વારસો. તમારા ઘણા બધા મિત્રોની સ્કૂલની અંદર આ ચેપ્ટર પૂરું થઈ ગયેલ હશે. તો એનું આજે આપણે જે સ્વાધ્યાય છે, તમારી બોર્ડની પરીક્ષામાં જો મોસ્ટ આઈએમપી અને મિત્રો જો બ્રહ્માસ્ત્ર કહી શકાય તો એ છે તમારા પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય. જો આપણું સ્વાધ્યાય ક્લિયર હશે, સ્વાધ્યાયના દરેકે દરેક પ્રશ્ન જો આપણને આવડતા હશે તો મિત્રો 100% હું છાતી ઠોકીને કહી શકું છું કે તમે બોર્ડની પરીક્ષાની અંદર 90+ એટલે કે 90% માર્ક્સ તો આસાનીથી રમતા રમતા લાવી દેશો. અને ક્યારે? જ્યારે આપણું સ્વાધ્યાય ક્લિયર હોય ત્યારે. તો ચલો મિત્રો, આપણે ભગવાનનું નામ લઈને સૌપ્રથમ સ્વાધ્યાયના પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. તો જોઈ શકો છો, ફર્સ્ટ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના ઉત્તર સવિસ્તર આપો. અને વિદ્યાર્થી મિત્રો, તમારે આ સ્વાધ્યાયનો વિડીયો છે, તમને આ વિડીયોને જોતાની સાથે જ તમને મોટા ભાગના પ્રશ્નો કઈ રીતે યાદ રાખવા એની ટ્રીક આપું છું. તમારે આ વિડીયો શું કરવાનું છે? વિડીયો સ્ટોપ કરીને તમને શિક્ષકે હોમવર્ક આપ્યું હોય તો વિડીયો સ્ટોપ કરીને આપણે ફટાફટ પ્રશ્ન જવાબ લખી લઈએ, ના, એવું નથી કરવાનું. તમારે શું કરવાનું છે? પહેલા શાંતિથી પૂરેપૂરો વિડીયો જોઈ લો, વિડીયો સમજી લો એકવાર ધ્યાનથી. પછી જેટલા પ્રશ્ન જવાબો તમને જાતે આવડે એટલા જવાબો જાતે લખવાનો ટ્રાય કરો. અને પછી જો જવાબમાં તમને 19-20 હોય તો પછી ફરીથી વિડીયો જોઈને તમે સ્વાધ્યાય લખી શકો છો. બાકી પહેલી વાર તો આપણે સ્વાધ્યાય પૂરેપૂરું સમજવાનું છે ને પછી જ બીજી ટ્રાયની અંદર જાતે લખવાનો પ્રયાસ કરવાનો છે. આ રીતે શરૂઆતથી જ તમે જો પ્રેક્ટિસ પાડશો તમને બોર્ડની પરીક્ષા સુધી સારી એવી પ્રેક્ટિસ રહેશે, સારા એવા પ્રશ્નો યાદ રહેશે. તો ચલો મિત્રો, જોઈએ પહેલો પ્રશ્ન. આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતે ચર્ચા આપો. સ્વાધ્યાયના દરેકે દરેક પ્રશ્નો ખૂબ જ ઉપયોગી પ્રશ્ન હોય છે, માટે આપણે દરેકે દરેક પ્રશ્નો બોર્ડની તૈયારીમાં ધ્યાનમાં રાખીને સૌપ્રથમ સ્વાધ્યાય કરવાનું રહેશે. જોઈએ, સૌપ્રથમ તમારે પરીક્ષાની અંદર પૂછાય તો આવી રીતે સ્ટાર કરીને ટોપિક પાડી દેવાનો છે, આર્ય પ્રજા. તો આર્ય પ્રજા વિશેની માહિતી જોઈએ તો આર્યો એ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. પરીક્ષાની અંદર પૂછાય કે ભારતને ભવ્ય અને સાંસ્કૃતિક વારસો કોને આપ્યો છે? તો આર્યોએ આપ્યો છે. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. સિમ્પલ છે, આર્યો છે તો તેઓ આર્ય સંસ્કૃતિના નિર્માતા હશે. પછી છે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. આ જોજો મિત્રો, આ પ્રશ્ન શું છે? આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્યો, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. ઘણી વખત એક વાક્યની અંદર હેતુલક્ષીમાં પ્રશ્ન પૂછાઈ જાય છે કે આ આર્યો કેવા હતા? તો આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો વગેરેની તે પૂજા કરતા હતા, એટલે કે તેમને માન આપતા હતા. હવે જોઈએ, આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. આર્યો જે છે, જે આપણું વાયવ્ય ભારત છે, જે બાજુ પાકિસ્તાન છે, આપણું ગુજરાત છે, એ બાજુ રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. તેનું નામ સપ્ત સિંધુ પાડવામાં આવ્યું હતું. વાયવ્ય એટલે આપણા ગુજરાતની ઉપર દિશામાં જે પંજાબ છે એ બાજુ રહેતા હતા. સપ્ત સિંધુ નામ પાડવામાં આવ્યું હતું. સપ્ત સિંધુ શા માટે? કારણ કે ત્યાં આગળ 7 મોટી નદીઓ વહેતી હતી, તે માટે ત્યાંનું નામ સપ્ત સિંધુ પાડવામાં આવેલ હતું. તેમણે પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ રચી હતી. સમય જતા તેમાંથી યજ્ઞાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. તેમને જે સ્તુતિઓ રચી હતી એનાથી યજ્ઞની સ્તુતિઓ પણ પ્રસિદ્ધ થઈ હતી. પછી કે આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતી. જે અન્ય પ્રજાઓ હતી, દ્રવિડ છે, થોનોડોઇક પ્રજા છે, એના કરતા આર્યો જે હતા એ વધુ શું હતા? વિકસિત હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. પછી કે આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવ્રતા નામ આપવામાં આવ્યું હતું. એક મિત્રો કહેવત છે, જંબુ દ્વીપે ભરતખંડે આર્યાવ્રતે, જે છે એ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે.
તો શું નામ આપવામાં? આર્યાવ્રત જે છે, શાના કારણે? જે આર્ય પ્રજા હતી એના લીધે આર્યાવ્રતા નામ આપવામાં આવ્યું હતું ભારત દેશનું. આગળ જઈશું. આગળ છે આર્ય પ્રજા વિશે સમજી ગયા, પરંતુ અહીંયા આપણને આર્યો અને દ્રવિડો બંને કીધા છે. તો દ્રવિડો જોઈ લઈએ. તો દ્રવિડો ભારતના મૂળ રહેવાસી હતા. દ્રવિડો મૂળ ભારતના જ હતા. તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા. દ્રવિડો છે તો કઈ ભાષા બોલતા હોય? દ્રવિડ ભાષા. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે. આર્યો પણ પૂજા કરતા હતા, આ પણ પૂજા કરે છે. તેઓ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે અને મોહિંજો દડોની સિંધુ ખંડની સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે. પરીક્ષાની અંદર પૂછાય, ધોરણ 10 ની અંદર નહીં, તમે કોલેજ પછી જે કોમ્પિટિટિવ એક્ઝામ આપશો, ગવર્મેન્ટ એક્ઝામ આપશો, એની અંદર પણ પૂછાઈ શકે કે આપણે જે મોહિંજો દડો છે, સિંધુ ખંડની સંસ્કૃતિ છે, એના મિત્રો વારસદાર કોણ હતા, એના સર્જકો કોણ હતા? તો શું કહી શકાય? દ્રવિડ પ્રજા હતી. પછી જે તેમણે દેવી માતા રૂપે પરમાત્માને પિતા રૂપે માન્યા હતા. તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માનતા હતા, જેમાંથી તેઓ દેવીને પાર્વતી અને પિતા રૂપે શિવની પૂજા નો ખ્યાલ વિકસાવ્યો હતો. આગળ છે ધૂપ, દીપ અને આરતી વડે દેવ દેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો ગણાય છે. જે આપણે સવારે ઉઠતાની સાથે જે મિત્રો ઘંટડી વગાડીને આપણા જે પોતપોતાની કુળદેવી છે, દેવી દેવતાની જે પૂજા કરીએ છીએ, આ દેવી દેવતાઓની પૂજા કરવાની રીત એ આપણને કોને શીખવાડી છે? તો એ આપણને દ્રવિડ પ્રજા દ્વારા શીખવામાં મળેલ છે. આગળ જઈશું. તો દ્રવિડો માતૃમૂલક, માતૃ પ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. માતૃ પ્રધાન કુટુંબ એટલે નેક્સ્ટ તમે 11 ભાગની અંદર મનોવિજ્ઞાન ની અંદર આવશે. માતૃ પ્રધાન કુટુંબ એટલે કે જે કુટુંબની અંદર સર્વસ્વ સત્તા માતાની હોય, એટલે કે કુટુંબનો સમગ્ર વ્યવહાર જે હોય એ જે છે સ્ત્રી ચલાવતી હોય, તો એને માતૃ પ્રધાન કુટુંબ કહેવામાં આવે છે. તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરે જ્ઞાન ધરાવતા હતા. આગળ જોઈએ, ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવેલા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા હતા. પછી દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલાતા લોકો દ્રવિડ આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. દ્રવિડો આજે ક્યાં જોવા મળે છે? આપણને સાઉથ ઇન્ડિયા એટલે કે દક્ષિણ ભારતની અંદર દ્રવિડ પ્રજાના જે છે એ મિત્રો એમના કુટુંબો જોવા મળે છે આપણને. આગળ પ્રશ્ન જોઈએ બીજો કે સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. તો આ પ્રશ્ન જે છે તમારી ફર્સ્ટ એક્ઝામ આવશે, જે આઈ થિંક 9મા 10મા મહિનાની અંદર હશે, એની અંદર મિત્રો આ પ્રશ્ન છે. દર વખત પહેલી પરીક્ષાની અંદર પૂછાય છે, તો તમારે તૈયાર કરી લેવાનો છે કે સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. અને મિત્રો જો તમે કહેશો તો તમારા માટે આપણે ધોરણ 10 નો સંપૂર્ણ તમારા જે 6 સબ્જેક્ટ છે એ 6 સબ્જેક્ટ તમને બિલકુલ ફ્રી યુટ્યુબ ની અંદર ભણાવીશું. જો નીચે કોમેન્ટ કરજો જો તમારે સંપૂર્ણ સિલેબસનો વિડીયો જોતો હોય તો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધી માનવ જાતની વિકાસ યાત્રા. ગુફાથી ઘર સુધીની માનવની વિકાસ યાત્રા. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગળ જીવન શૈલીનો સમાવેશ થતો હોય છે. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા, કૌશલ્ય અને સાંસ્કૃતિકતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે. અને સંસ્કૃતિ એટલે સિમ્પલ છે, પરીક્ષાની અંદર પૂછાય છે સંસ્કૃતિ એટલે શું? તો એકદમ શોર્ટમાં છે કે જીવન જીવવાની રીત એટલે કે સંસ્કૃતિ. આગળ વધીશું. આગળ છે, જોઈ શકો છો એના જ મિત્રો ટોપિક છે, આપણે વધુ ચર્ચા કરવા જઈશું, વિડીયો લોંગ બની જશે. માટે મિત્રો જેટલા ગુણની અંદર પૂછાય એટલો તમારે સમય મર્યાદાની અંદર પ્રશ્ન પૂરો થાય, પ્રશ્ન જવાબ પૂરો થાય એટલું તમારે લખવાનું છે. હા, વાંચી બધું લેવાનું છે. પરીક્ષાની અંદર 1-2 ટોપિક તમારે 2 માર્ક્સની અંદર પૂછાય તો 4 ટોપિક લખો, એવી રીતે લખવાનું છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તર આપણે સમજાવવાનો છે. તો સૌપ્રથમ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આવશે સાંસ્કૃતિક મહોત્સવો. તો આપણા ગુજરાતની અંદર કયા કયા સાંસ્કૃતિક મહોત્સવો ઉજવવામાં આવે છે? તો સૌપ્રથમ છે પોળો, જે વિજયનગર ખાતે ઉજવાય છે. પછી છે પતંગોત્સવ છે અને કાંકરિયા કાર્નિવાલ જે છે એ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવે છે. પછી તાનારીરી મહોત્સવ છે એ વડનગરમાં યોજવામાં આવે છે. ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ છે એ મોટેરાના સૂર્ય મંદિર ખાતે યોજવામાં આવે છે. અને રણોત્સવ જે છે એ આપણા કચ્છના નાનું રણ એટલે કે વ્હાઇટ રણની અંદર ઉજવવામાં આવે છે. પછી છે બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ પણ આપણા સાંસ્કૃતિક વારસામાં ગણતરી થાય છે.
તેમાં છે ગુજરાતમાં વડનગરમાં છે, તારંગામાં છે, ખંભાળિયામાં છે, જુનાગઢ, શામળાજી છે, તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે મિત્રો. આગળ વધીશું. હવે આગળ છે ધાર્મિક સ્થળો. આપણા ગુજરાતની અંદર ધાર્મિક સ્થળો કયા કયા છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ તો સૌથી મહત્વનું છે આપણા ભારતની અંદર જે 4 મુખ્ય ધામ છે. 4 મુખ્ય ધામ કયા કયા છે? એક દ્વારકાધીશ મંદિર છે, પછી એક 4 મુખ્ય ધામો કયા કયા છે એ તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે મિત્રો. તો જોઈએ અહીંયા દ્વારિકામાં દ્વારકાધીશનું મંદિર છે, એ 4 મુખ્ય ધામોમાંનું એક છે. એક તો અહીંયા જણાવી દીધું. બાકીના 3 કયા છે એ હું નહીં કહું, તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે. જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ એ જ દ્વારકાધીશ મંદિરની અંદર જ આવેલી છે. 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ, સોરી 12 જે આપણા 12 જ્યોતિર્લિંગ છે એમાંના 2 જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં છે. એક તો છે નાગેશ્વર જ્યોતિર્લિંગ જે દ્વારકા ખાતે છે, અને બીજું છે સોમનાથ જ્યોતિર્લિંગ. પછી છે ઉત્તર ગુજરાતમાં માતા અંબાજી, બહુચરાજી, મહાકાળી માતાનું મંદિર પાવાગઢ અને જૈન તીર્થ પાલિતાણા વગેરે ધાર્મિક સ્થળો છે. આગળ છે મેળાઓ. આપણા ગુજરાતની અંદર મેળાઓ કયા કયા ભરાય છે? તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એકદમ સિમ્પલ છે, આપણે નાનપણથી જોતા આવ્યા છીએ, એ જ આપણે અહીંયા લખવાનું છે. તો મેળાઓમાં મોઢેરાનો મેળો મહેસાણામાં, ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં, ભવનાથનો મેળો જુનાગઢ ગિરનારમાં, તરણેતરનો મેળો છે તરણેતરમાં યોજાય છે, વૌઠાનો મેળો છે ધોળકામાં યોજાય છે. વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ દેશભરમાં વિખ્યાત છે. જુનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો સ્તૂપ છે, શિલાલેખ છે. મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર છે, અને ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. જોઈ શકો છો સિદ્ધપુરનો રુદ્ર મહાલય છે, વિરમગામનું મુનસર તળાવ છે, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ છે, બેનમૂલ ઝુલતા મિનારા છે, સીદી સૈયદની જાળી છે, હટીસિંગના દેરા છે, સરખેજનો રોજો છે, અને નગીના વાડી વગેરે છે. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ આવેલા છે. વડોદરાનો રાજમહેલ વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વના સ્થળો ધરાવતા આપણા સ્થળો છે. આગળ વધીશું. આગળ છે મુદ્દાસર ઉત્તર લખવાના છે મુદ્દા વાળીને. તો ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો. આ મિત્રો જે તમારી ફર્સ્ટ એક્ઝામ આવશે, બીજી એક્ઝામ આવશે અને બોર્ડની એક્ઝામ આવશે, આ 3 એક્ઝામમાંથી કોઈ પણ 2 એક્ઝામની અંદર આ પ્રશ્ન મિત્રો 100% પૂછાશે ને પૂછાશે. માટે આપણે અત્યારથી જ તૈયાર કરી લેવાનો છે. તો આપણી સન્મય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી જોઈએ. આપણો સાંસ્કૃતિક વારસો છે એનું આપણે મૂલ્ય સમજીને, એનું મહત્વ સમજીને એની જાળવણી કરવી જોઈએ આપણે. પછી કે દેશની જાહેર મિલકતોનું આપણે રક્ષણ કરવું જોઈએ. આગળ દેશના જંગલો છે, દેશના તળાવો છે, દેશની નદીઓ તેમજ વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું જોઈએ આપણે. આગળ વધીશું. હવે આગળ છે ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિઓની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. પછી કે હિંસાનો ત્યાગ કરવો. આપણા બંધારણમાં અનુચ્છેદ જોઈ શકો છો, જે મિત્રો અનુચ્છેદ આપેલા છે બંધારણની કલમ અનુસાર, એ તમારે યાદ રાખવાનું છે. પછી આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન આપણે ના પહોંચાડવું જોઈએ. જોઈ શકો છો બીજો પ્રશ્ન છે. હવે બીજો છે કે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવવાની છે. તો પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો, તો ભારતનો પ્રાકૃતિક વારસો કયો કયો છે? તો એ છે ઊંચા પર્વતો છે, જંગલો છે, આપણા ઝરણા છે, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ આવેલા મેદાનો છે, આપણા ખીણ પ્રદેશો વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાનો સમાવેશ થાય છે. આપણા પ્રાકૃતિક વારસાની અંદર પર્વતો, નદીઓ જે આપણે આગળ જોઈ ગયા. ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો છે, શિલાઓ છે, ખનિજો છે, વનસ્પતિઓ વગેરેનો સમાવેશ થાય છે. પછી પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રાકૃતિક પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની આપણી અમૂલ્ય ભેટ છે. પછી કે હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. આગળ છે ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપું. પહેલા આપણે જે જોયું એ ગુજરાતનો જોયો, હવે આપણે ભારતનો જોવાનો છે.
જોઈ શકો છો ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, મંદિરો, મકબરા, ગુંજબો, કિલ્લાઓ, દરવાજા, ઉત્ખનનો કરેલ સ્થળો વગેરે જેવા સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે. અને આનો મિત્રો તમને વિગતવાર જવાબ પણ આપેલો છે. જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો જવાબ જે છે એ ટોપિક ટુ ટોપિક વાઇઝ એકવાર વાંચી લેવાનો છે. આગળ છે નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો શોર્ટમાં કે આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? યાદ રાખવાનું છે જે આર્ય પ્રજા છે એ નોર્ડિક નામે ઓળખાય છે. શાના નામે ઓળખાય છે? નોર્ડિકના નામે પણ ઓળખાય છે. તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે નોર્ડિક પ્રજા વિશેની માહિતી આપો. નોર્ડિક એટલે કે આર્યો. પછી નેગ્રીટો એટલે કે હસબી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. તો એમનો વર્ણ શ્યામ વર્ણ હતો, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ. એ નેગ્રીટો અથવા નિગ્રો પ્રજાની શારીરિક વિશેષતા છે. નેગ્રીટો અથવા નિગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા. આગળ વધીશું. આગળ છે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓનો દર્શાવેલ છે? જે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે એની અંદર કયા કયા પ્રાણીઓ છે? તો 4 સિંહો છે સૌપ્રથમ તો, પછી નીચે ઘોડો, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવેલા છે. આગળ વધીશું. નેક્સ્ટ આપણા વિકલ્પો છે. તો લોકમાતા શબ્દ કોના માટે વપરાય છે? પ્રથમ, બીજી અથવા બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન. તો લોકમાતા શબ્દ જે છે આપણા ભારત દેશની અંદર નદીઓ માટે ઉપયોગમાં લેવાય છે. આગળ છે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? સાચી જોડ. તો આપણે ખોટી જોડ નથી જોવાની, ખોટી જોડ યાદ રહી જશે તો મિસ્ટેક થઈ જશો. તો ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ જે મોટેરા ખાતે યોજાય છે એ જોડ સાચી છે, બાકીની 3 ખોટી છે. આગળ જોઈએ કે દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો હિન્દી ભાષાનો સમાવેશ ન કરી શકાય, બાકીની 3 એ દ્રવિડ કુળની ભાષા છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એસએસ નું પાઠ નંબર 1 જે છે ભારતનો વારસો, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. નેક્સ્ટ હવે આપણે જેમ જેમ આગળ જઈશું એમ વધુમાં વધુ ચેપ્ટર આપણે કવર કરીશું અને સાચી સમજૂતી અમે તમને આપીશું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેવાની છે. કારણ કે અમારી ચેનલથી તમને પાઠ અથવા કાવ્યોની સમજૂતી મળી જશે, સ્વાધ્યાય સોલ્યુશન, એકમ કસોટી સોલ્યુશન, પરીક્ષા આવે ત્યારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો, મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન બધું જ તમને અમારી ચેનલથી હેન્ડ ટુ હેન્ડ આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ તમારા ફાયદા માટે જ છે. 1 પણ રૂપિયો લીધા વગર અમે તમને સ્માર્ટ એજ્યુકેશન આપવાના છીએ. તો મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.